ધારી 160મી નગરપાલિકા બનશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરવી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રાજ્ય સરકારે ધારી નગરપાલિકાની રચના કરી. ધારી ગુજરાતની 160મી નગરપાલિકા બનશે. અમેરિકામાં ગુજરાતી મૂળના કાસ પટેલનો ડંકો. ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર અને મૂળ ભારતીય એફબીઆઈના નવા ડાયરેક્ટર બનશે. સમગ્ર વિશ્વના ક્રિકેટ પર હવે જય શાહનું રાજ. ચેમ્પિયન ટ્રોફીના નિર્ણય પહેલા આઈસીસીની કમાન સંભાળી. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા હુમલા બાદ કોલકાતા અને ત્રિપુરામાં બાંગ્લાદેશી દર્દીઓની સારવાર બંધ. આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારનો નિર્ણય. રાજ્યના વકફ બોર્ડનું કર્યું વિસર્જન. મંદિર મસ્જિદોને લગતા કેસોની પ્રક્રિયા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. તમિલનાડુમાં વાવાઝોડા ફેંગલનો કહેર. ઘણી જગ્યાઓ પાણીમાં થઈ ગરકાવ. શક્તિપીઠ અંબાજી મંદિરની 1200 કરોડ રૂપિયાના ખર્ચે થશે કાયાપલટ. 2027 સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. દિલ્હી ચૂંટણી પર અરવિંદ કેજરીવાલની જાહેરાત. આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. ગુજરાતીઓનો ખિસ્સા પર પડ્યો માર. આજથી સીએનજી ગેસના ભાવમાં થયો વધારો. તો આ તાજા ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.